આજે ભરાડી માતાના મંદિરે માતાજીના સાનિધ્યમાં આમ તો મારું ગામ નવીનાળ, એ નવીનાળના રેવન્યુ વિસ્તારનો ફોરેસ્ટ વિસ્તારની આ જમીન છે અને માતાજી અહીંયા પ્રાગટ્ય થયું છે એ અમારા માટે, મારા ગામ માટે સદભાગ્યની વાત છે. આ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે તમે જોવો તો 350 હેક્ટર આ ફોરેસ્ટની જમીન છે. પાછળનો વિસ્તાર છે જે 3000 હેક્ટર એ ચેરિયાવાળો વિસ્તાર છે અને આવી કુદરતી સુંદરતાની વચ્ચે માતાજીનું પ્રાગટ્ય થયું. એ માતાજીનો જે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એ પણ આપણે જોઈ શકીએ છીએ અને સાથે સાથે આપણે બધાએ પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરવો જોઈએ. ઘણા બધા દૂર દૂરથી પણ માતાજીના દર્શને આવતા હોય છે. માતાજી પ્રત્યે શ્રદ્ધા છે. હરેશ મહારાજને અને એમના પરિવારને લગભગ હું સમજણો થયો છું ત્યારથી જોઉં છું કે એ જ્યારે જે તે વખતે રસ્તા પણ નહોતા અને જે સામે નાની ડેરી દેખાય છે એનાથી પણ નાની ડેરી હતી. અમે નાના હતા ત્યારે પગે ચાલીને આવતા હતા. પગે ચાલવાનો પણ રસ્તો નહોતો. તે સમયથી એમનો પરિવાર માતાજીની સેવા પૂજા કરી રહ્યો છે, સાર સંભાળ રાખી રહ્યો છે. લગભગ ઘણા વર્ષો થઈ ગયા. એટલે એમને, હરેશ મહારાજને પણ હું અભિનંદન આપું છું અને એમને અને એમની ટીમ રવિભાઈને બધાએ એનાથી વિશેષ જે કાર્ય કરવા જઈ રહ્યા છે, માતાજીના જીવન ચરિત્ર વિશેની જે ફિલ્મ બનાવી રહ્યા છે એના માટે પણ હું એમને અભિનંદન આપું છું અને હું મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ગજેન્દ્રસિંહ જાડેજા, ગિરીશભાઈ એન્કરવાલા, અહિંસા ધામ ટ્રસ્ટના અગ્રણી અહીં ઉપસ્થિત છે. આપને વિનંતી, આજના પ્રસંગે પ્રાસંગિક આપો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયંતુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વત્ર સુખી થાય, સર્વ જીવો સુખી થાય. આજે આપણે જે સ્થળ ઉપર બેઠા છીએ અને જે કાર્યની શરૂઆત આજે થઈ છે એ કોઈ ઈશ્વરીય પ્રેરણા સિવાય ન થઈ શકે. વર્ષોથી જ્યારે આ પરિવાર સેવા પૂજા અહીંયા કર્યો અને ક્યાંક પ્રેરણા આવી, વાત મુકાઈ હશે, એ વાત ઉપર ઘણું લાંબુ ચાલવાનું થયું હશે. અને સૌથી પહેલાં તો પર્યાવરણ અને પશુ રક્ષાનું કાર્ય ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ કરે છે. એટલે એ વિષયને કનેક્ટેડ આ અહીંયા ઘણું દેખાયું. બધાથી પહેલાં તો નવીનારનો આ રખાલ કંઈક લખેલું હતું આગળ, દુઆ રખા. એટલે કહેવાનો મતલબ રખાલ એટલે શું? તો રખાલમાં કરોડો એટલે કરોડો પણ નહીં, પણ એની મોટી સંખ્યામાં જીવજંતુઓ જ્યાં રહેતા હોય અને આપણે ન જોઈ શકીએ અને સૂક્ષ્મ હોય એવા જીવો અને આપણે દેખાતા જીવો, જેવી રીતે ગૌમાતા તો જરૂર હશે અહીંયા, પણ એના સિવાયના. તો એવી રખાલમાં સમય જતાં ભૌગોલિક વ્યવસ્થા બદલાય એટલે કોઈ ઇતિહાસમાં આ બધું હશે. પણ બધાથી મૂળ વાત, આ જે ફિલ્મ બનશે, ડોક્યુમેન્ટરી બનશે, એ કેવા આશીર્વાદ મળ્યા. મનોજભાઈ આવ્યા હતા અહીંયા અને ખાસ એમના સાથે જેમને મળવાનું થયું અને મનોજભાઈથી જ્યારે જાણવાનું થયું કે આ ફિલ્મ આપણે અહીંયા આ રીતે બની રહી છે અને ખાસ કરીને એમના જે લખવાનું કાર્ય થયું જેમના હાથે, અને આગળ જે ટીમ કામ કરશે એને બધાને શક્તિ મળી રહેશે. ને પહેલાં તો બધાથી મોટી વાત અહીંયાથી એ કહેવામાં આવ્યું કે આ ફિલ્મ ઇન્ટરનેશનલ લેવલ ઉપર એટલે વિશ્વવ્યાપી બનશે, જરૂર બનશે. કેમ કે કચ્છના લોકો વિશ્વમાં ફેલાયેલા છે અને જ્યારે આ બધું સરસ મજાની ફિલ્મ તૈયાર થઈને આપણા વચ્ચે આવશે તો જરૂર આ વિકાસનો જે કાર્ય ચાલી રહ્યું છે જગતભરમાં, એમાં પણ ખાસ કરીને કચ્છ માટે તો એવા સમયે આ ફિલ્મ બની રહી છે એટલે જરૂર વિશ્વવ્યાપી બનશે. અને આ વ્યવસ્થા કરનાર સર્વને અહીંયાથી શુભકામના પાઠવીએ છીએ.
ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ તરફથી જ્યારે પણ કોઈ શૂટિંગનો સ્થળ કે બીજું કંઈ પણ એવું જરૂરતનો જે પણ સહકાર જોઈશે એ જરૂરથી અમે કરીશું. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિર્તા ભવંતુ ભૂતગના દોષા પ્રાયંતુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક. ઓમ શાંતિ. ભાઈ કરી છે સર્વ જીવોનું રક્ષણ જ્યાં થતું હોય અને એ માં જ કરી શકે, શક્તિ જ કરી શકે. એ શક્તિ જ્યાં બેઠી હોય ત્યાં સર્વ જીવોનું રક્ષણ અને પરંપરા અહીં જળવાઈ છે એની વાત રીસભાઈએ કરી. મોહનભાઈ મેરિયાને વિનંતી કરું આજના પ્રાસંગિક માટે. મોહનભાઈ મેરિયા, કચ્છ વાગડ મીડિયા હાઉસ. મોહનભાઈ મેરિયા. મંચસ તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. સામે બેઠેલા વડીલ માતા બહેનોને મારા નમસ્કાર. આજે ફિલ્મ જગતમાં અનેક પ્રકારની પિક્ચરો બનતી હોય છે, પરંતુ આપણું ભારત એટલે આધ્યાત્મિકને સાથે લઈને ચાલતું આખી દુનિયામાં જો કોઈ દેશ હોય તો એ આપણો ભારત છે. એની અંદર આજે જ્યારે આવા ઐતિહાસિક સ્થળ ઉપર જ્યારે પિક્ચર બનતી હોય અને એમાં પણ ગૌરીશંકર કેસવાણી અને મનોજભાઈ નથવાણી જેવા જેમણે વર્ષોથી આ જગતની અંદર ફિલ્મ જગતની અંદર પોતાનું તન મન ધનથી મહેનત કરી અને એમના જે અનુભવો છે એ રેડી રહ્યા છે. સાથે રવિભાઈ મહેશ્વરી અને હરેશ મહારાજ જે આ સ્થળ સાથે વર્ષોથી જોડાયેલા છે. હમણાં કિશોરભાઈએ કીધું કે હું નાના હતા અને બીજા એક શ્રેષ્ઠીએ પણ કીધું કે અમે નાના હતા ત્યારથી આ સ્થળ વિશે જાણતા આવ્યા છીએ. વર્ષો પુરાણું આ જે સ્થળ છે એના ઉપર જ્યારે આજે પિક્ચર બની રહી છે, ફિલ્મ બની રહી છે, તો આધ્યાત્મિક સાથે જોડવાનો આ એક અનેરો પ્રયાસ છે. અને ખરેખર આપણો ભારત દેશ છે એ આજે વિશ્વ સ્તરે પણ આજે આધ્યાત્મિકતાને સાથે જોડી રહ્યો છે. એની અંદર મને લાગે છે કે આ એક પિક્ચરના માધ્યમથી વિશ્વને સાથે જોડવામાં ખરેખર બહુ જ અગ્રીમ ભૂમિકા નિભાવશે. અને અમારી કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ, જે કચ્છની પહેલી મીડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જે કંપની છે, આ પિક્ચરનું પહેલું ઓડિશન અમારી ઓફિસ પર થયેલો, અમારા સ્ટુડિયો પર થયેલો. અને રવિભાઈ મહેશ્વરી, ગૌરીશંકર કેસવાણી અને મનોજભાઈને પણ અમારી જ્યાં પણ જરૂર પડે આ પિક્ચરની અંદર અમારી પૂરી ટીમ અને અમારી પૂરી કંપની એમની સાથે છે. જ્યારે પણ એમને જરૂર પડે અમે એમની સાથે ઊભા રહીશું. અસ્તુ. પ્રાસંગિક જે ઉદ્બોધન હતું એમાં માની આરાધના, માની શ્રદ્ધાની વાત કરી છે. સરપંચ શ્રી ભીમજીભાઈ નંજાને વિનંતી કરું. અને આ તો કાલાવાલા છે, માના આંગણમાં માને પ્રાર્થના કરવી એમાં બોલવામાં જરાય સંકોચ ન હોય. એટલે વિનંતી આપણે કે આપ આજના આ પ્રસંગે પ્રાસંગિક આપો. માનનીય સરપંચ. બોલો ભરાડી માતા કી જય. મંચસ્થ મહાનુભાવશ્રીઓ, ગામના આગેવાનો, પ્રમુખશ્રીઓ, ભાઈઓ બહેનો, આજે આપણે આ કુદરતી રીતે બાલ બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં ભેગા થઈ ગયા છીએ. અને ખરેખર આ લોકો જે ફિલ્મ બનાવે છે માતાજી ઉપર અને સત્ય ઘટના ઉપર બનાવે છે, નકર ફિલ્મો બને છે તો કાલ્પનિક બને છે, પણ આ સત્ય ઘટના ઉપર બને છે ને તો બહુ સારું કહેવાય. ને એમાં આપણને જે અંદર માતાજીના ભાવ છે એની થોડીક ઝાંખી થાય આપણને. તો ખરેખર તો આપણી દુનિયા ઉપર શિવ અને શક્તિ જ છે, અને શિવ શક્તિ વગર કોઈ નથી ને આપણામાં બધામાં સમાયેલી છે ને એનો ભાવ છે. મામીદેવે એક વાણીમાં કીધું છે અને માતાજીઓએ શક્તિઓ કીધું છે કે તે કરાયા છે જે મેં કીધા છે વરવા સરવા કામ છે. એકામું ચરણ છે ચાંપ્યા બે, નેણે છે નિરખ્યા બે, હૃદય ભીતર ભમ્યા ચોથે સમડે સંભાળ્યા એતરી ચોરી કીધી ચક્રધરા ગુણ માફ કરી લુદ્ધરાજ ગૌરી જારાજ સમરો વખાણ તારે પાક પકુબા ગંગા યોજના. પણ માતાજી એનમે એ જતા
कि जेको पर जोको थिए तो हेड़ी फिल्मों ने तुने जिकी थिए तो इनमें जोको भाव पाके अचे तो ई तूं ज कराई तो अने तूं ज माताजी पिंड कराए थी ई माताजी जो जडे हेतरो शक्ति वे तज पा कर सको तो पा ताई चो तक खरेखर हिनी जी शक्ति जो कोई फिल्म बनाईंदा इनमें पाके ॾिसी रहे अने पा सरीर ते नेरियूं अने जोको भाव प्रगट थिए जय माताजी श्री विनंती करूं किरीटभाई सोनी समाज प्रमुख अने अमारा गामना लाखेणा दाता गौ भक्त विनंती करूं छूं के आजना प्रसंगे आप प्रासंगिक आपो किरीटभाई सोनी। बाल ब्रह्माणी माता की जय। आजना आ कार्यक्रम में मंच पर विराजमान अखिल कच्छ गणक सेवक संघना प्रमुख श्री किशोरभाई विगल, उपस्थित अन्य सर्वे ज्ञातिना अग्रणी श्रीओ तेमज भाईओ और बहनों, हरेशभाई महाराज भुजपुरवाळा घणा वर्षोथी बाल ब्रह्माणी माताजी नी आज जूનું स्थान है रखाल में ढुआ में एनी शुरुआत करी आज थी 20 वर्ष पहला त्यारथी अमने ए कहता आव्या छे आ स्थान आ धार्मिक स्थान वधुमां वधु विकसे ते माटे तेओ अने पाछळथी तेमनी समग्र टीम रविभाई सहितनी जे एक धार्मिक जग्या ने प्रोत्साहित करी अपना सौનું गौरव वधारे एवं स्थान ने आगळ धपाववामां ए लोकोए जे मेहनत करी छे ते प्रशंसनीय छे। आजना अवसरे अहीं अमने बोलावी अमारुं सन्मान कर्युं अने अमने जे स्वागत कर्युं ए बदल हूँ सर्व समितिनो आभारी छूँ। आपणा विस्तारमां आवुं एक धार्मिक स्थळनी ज्योत सतत सदाय ऊंची रहे एवी माना चरणोमां प्रार्थना। खूब खूब आभार किरीटभाई सोनी। અહીં આપણે છે અને એમનો આપણે બહુમાન કરીએ બધા સાથે મળી અને એમને સન્માનીએ। દવે ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા સાહેબ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, વેલકમ। માનનીય દેવજીભાઈ વરચંદ આહિર પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ અને જેને કહીએ સાચા દેશભક્ત રાષ્ટ્રભક્ત જેમના લોહીમાં राष्ट्रभक्ति वर्णाली है, संघना विचारों जेमना लोही में दबके छे एवा अपना कार्यक्रम अध्यक्ष से एवा देवचंद भाई वरचंद भाई देवजी भाई वरचंद भाई आहिर प्रमुख श्री कच्छ जिला भाजप, मान्य धारासभ्य श्री अनिरुद्ध भाई दवे साहेब आपनु हार्दिक हार्दिक स्वागत है। पधारो, मंच पर स्थान लो। हृदयथी आवकारीए छीए। ब्रह्माणी माताजी ट्रस्ट अने फिल्म निर्माण समिति आपनु हार्दिक हार्दिक स्वागत करे छे। साहेब बिराजो, आप स्थान दीपावो। आपनो हृदयथी विनंती है, आप आजना आ कार्यक्रमना अध्यक्ष एवा देवजीभाई वरचंदभाई आहिर प्रमुख श्री कच्छ जिला भाजप अने साचा राष्ट्रभक्त संघना विचारों जेमना लोहीना कणे कणमां छे एवा अमारा देवजी मामा ने आवकारीए छीए, वंदीए छीए। साहेब आपनो हार्दिक हार्दिक स्वागत है। बधाने विनंती आप आपनो स्थान लई लो। बहनों ने पण विनंती, फरीथी आपने विनंती है स्थान लेशो। माननीय वंदनीय देवजीभाई वरचंद आहिर नो सन्मान करवा जई रह्या छीए। आजना कार्यक्रमना अध्यक्ष अने प्रमुख श्री कच्छ जिला भाजप एवा देवचंद भाई वरचंद भाई आहिर नो सन्मान रविभाई महेश्वरी अने रविभाई महेश्वरी एडवोकेट अने नोटरी मुंद्रा साथे हरेशभाई ट्रस्टी श्री ब्रह्माणी माताजी, कपिल भाई अने मनोज भाई नथवाणी क्या गया? मनोज भाई पधारो, पधारो मनोज भाई। जोरदार ताड़ीओथी વધાવીએ। एक साचा राष्ट्रभक्तनो આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ। जय जय मातरम। धन्यवाद धन्यवाद, खूब खूब आभार। जोरदार ताड़ीओथी ફરીથી એક વખત વધાવીએ माननीय देवचंद भाई वरचंद आहिर ने। त्यारबाद આપણા लोक लाडीला नेता धारासभ्य मानवी मुंद्रा अनिरुद्ध भाई दवे अने जे अपना वक्ता छे भूदेव छे एवा वंदनीय अनिरुद्ध भाई दवे ना सन्मान माटे हरेश भाई जोशी अने रवि भाई मनोज भाई आप सौ जोड़ाओ अने एमनो सन्मान करो। कपिल भाई आप पण जोड़ाओ। जय। जोरदार ताड़ीओथी बधा आपणे सन्मान में जोड़ाइए।
ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હૃદયથી આપનો આવકાર છે. આપણે સન્માન્યા છીએ. ખીલીને ખુખારો ત્યાં પરસુ મેં પતરી સજન તું ગણજે અસાંજી સંપત તરી. હૃદયના ભાવથી આપણે સન્માન્યા છે સાહેબ. અને સવારથી આ કાર્યક્રમમાં આપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અને આજે ઘણા બધા કાર્યક્રમો હતા. એટલે જે સવારના જે વાત કરી છે અમારા કચ્છી કવિઓએ મામા કીધું છે કે વાવાઝોડેજી ઝપટ મેં જંગી જોરેતા જાળ નિંડા છોડ નમી વિનતા આય વડપ કે માર. એટલે જ્યારે મોટું સ્થાન જ્યારે કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરતો હોય ત્યારે ચારે બાજુનું જે સ્થાનો દીપાના હોય, જવાબદારી નિભાવવાની હોય, એટલે અનેક કાર્યક્રમોની વચ્ચે આપે સમય ફાળવીને જ્યારે આ વિશાળ કાર્યને દીપાવવા માટે જ્યારે આપ પધાર્યા છો ત્યારે હું વિનંતી કરું માનનીય માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ પહેલા હું વિનંતી કરીશ અમારા નગરપાલિકા પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર, આપ 2 મિનિટ પ્રાસંગિક આપો અને ત્યારબાદ આપણા ધારાસભ્યશ્રીને આપણે વિનંતી કરીએ. પધારો કિશોરસિંહ. બોલો બ્રહ્માણી માત કી, બ્રહ્માણી માત કી, ભારત માતા કી વંદે. ધન્યવાદ. આજ આ બ્રહ્માણી માતાના પ્રાગટ્યના ઇતિહાસ વિશેની ફિલ્મ નિર્માણના આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય વડીલ દેવજીભાઈ વરચંદ સાહેબ, માંડવી મુન્દ્રાના સતત કામો માટે પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, કિશોરભાઈ પિંગોલ, સન્માનનીય મંચ અને આપ સર્વે આજના પ્રસંગે રવિવારનો દિવસ અને રાજકીય અને સામાજિક ઘણા બધા પ્રસંગોમાં જિલ્લા અધ્યક્ષ શ્રી અને ધારાસભ્ય શ્રી રોકાયેલા હતા, છતાં વિજયસિંહભાઈ, રવિભાઈ અને આયોજકોની હરેશ મહારાજની વિનંતીને માન્ય રાખીને જ્યારે પધાર્યા છે ત્યારે બંને આગેવાનોનો આ મંદિર પરિવાર વતીથી હું આભાર અને અભિવાદન કરું છું કે આપ ખૂબ વ્યસ્ત શિડ્યુલની વચ્ચે આવી અને આ ધાર્મિક કાર્યક્રમને બળ અને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ આભારી છીએ. અને વધારે સમય ન લેતા આ જે પવિત્ર અને પૌરાણિક જગ્યા છે એ પૌરાણિક જગ્યાનો ઇતિહાસ ફિલ્મ નિર્માણના રૂપમાં જેમ મારાથી આગળના વક્તા રક્ષિતભાઈ અને બધાએ જે શુભેચ્છા આપી અને આ ફિલ્મ નિર્માણ દ્વારા આ જગ્યાનું મહાત્મ્ય વધે અને આ જગ્યા ઉપર લોકોની અવરજવર વધે અને લોકોને એક પ્રાચીન જગ્યા, પવિત્ર જગ્યા છે એવો માહિતગાર થાય એવો આપનો અભિગમ છે. એ અભિગમને હરેશ મહારાજ, રવિભાઈ અને આયોજકોની આખી ટીમને ફરી એકવાર એમની ફિલ્મ નિર્માણના કાર્યને સફળતા મળે અને મા બ્રહ્માણી એમને બળ આપે એવી જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર કિશોરસિંહજી, નગરપાલિકા પ્રમુખ મુન્દ્રા, આપે આપણો પ્રાસંગિક આપ્યું છે. એની વચ્ચે જ અહીં મંજુલાબેન સીજુ, સરપંચ શ્રી રાયણ ગ્રામ પંચાયત અહીંયા ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ બેન શ્રી ધારાબેન જાની, આપ એમનું સન્માન કરો. સરપંચ શ્રી રાયણ ગ્રામ પંચાયત મંજુલાબેન સીજુ, એમનું સન્માન કરીએ. આપે સમય ફાળવી અને આ વિશાળ કાર્યક્રમનો જે શરૂઆત છે એમાં ઉપસ્થિત રહ્યા છો. આપણે સન્માનિત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હવે જેમને સાંભળવા એ પણ એક સદભાગ્ય છે એવા જેમને કથાકાર તરીકે, ભૂદેવ તરીકે અમે વંદીએ છીએ અને મુન્દ્રા માંડવીના લોક લાડીલા ધારાસભ્ય એવા અનિરુદ્ધભાઈ દવે સાહેબ, આપણે વિનંતી છે આજના આ શુભ પ્રસંગે આવા વિશાળ કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ આશીર્વચન આપો અને પ્રાસંગિક આપો. માન્ય ધારાસભ્ય શ્રી. भारत माता की, ब्रह्माणी मात की. भूख लगी है यहाँ के मुख खबर है जेठ कोरी न करती न बोरी आई चौंधा के मोड़ा मोड़ा हलिया चे असीरा वाट ने बैठा आयूं पाने करियूं कोड़ो वेला. ब्रह्माणी च विद्महे महाशक्ति च धीमहि तन्नो देवी प्रचोदयात्. जगत जननी माँ जगदंबा ब्रह्माणी माताजीना चरणों में वंदन साथे આજના આ પવિત્ર જગ્યા ઉપરના કાર્યક્રમમાં ઉપસ્થિત
અમારા સમગ્ર કચ્છ જિલ્લાનું માર્ગદર્શન કરતા અમારા સૌના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, આ શહેર નગરપાલિકા જે બાજુમાં જ અડીને છે એના પ્રથમ નાગરિક ભાઈ શ્રી કિશોરસિંહ પરમારભાઈ, એવું જ પવિત્ર સ્થાન મુન્દ્રાની ઉગમણી કોર ગણપતિ દાદવ દુંદાળો જે બેઠો છે અને સમગ્ર વિસ્તારની આખી રક્ષા કરે છે અને આપણા સૌને રિદ્ધિ સિદ્ધિ આપે છે એવા લુણંગદેવ દાદાના ટ્રસ્ટી ભાઈ શ્રી કિશોરભાઈ, મંચ ઉપર બિરાજમાન સૌ મારા ચિરપરિચિત વ્યક્તિઓ, સમય નથી લેતો, આપ સૌ બંધુ ભગીની. જે પ્રકારે મને જાણવા મળ્યું કે બ્રહ્માણી માતાજીના ઇતિહાસ ઉપર એક પિક્ચર બની રહી છે. મિત્રો, આ બધું કેમ થઈ રહ્યું છે? આપણી સનાતન સંસ્કૃતિ ઉજાગર થઈ રહી છે. સનાતન સંસ્કૃતિ ઉજાગર એટલા માટે થઈ રહી છે કે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો માહોલ સમગ્ર દેશભરની અંદર બન્યો છે. અને આ સનાતન સંસ્કૃતિ એવી છે કે જેની અંદર સબકા ભલા હો, એમાં ક્યારે કોઈ નાત જાત ઊંચ નીચ ધર્મ કોમ ભેદ ભાવ ને મૂકીને વિશ્વ કા કલ્યાણ હો વસુધૈવ કુટુંબકમ કી ભાવનાને લઈને આ સનાતન સંસ્કૃતિ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ફલક વિસ્તરી રહ્યું છે. ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર કરવાનો આ એક ભાવ પ્રગટ્યો છે. મને બહુ ખબર નથી, ફિલ્મો સાથે જોઉં છું, અમુક જૂના વખતની જે હતી એ બધી જોઈ હતી નાનો હતો ત્યારે. હવે સમય કે મોકો મળતો નથી જોવાનો, પણ જે પ્રકારે એનું આલેખન કે આંકલન થતું અને એમાં અમુક સબ્જેક્ટો બનતા કે આવા પ્રકારની પિક્ચર કોઈ દેશભક્તિની હોય, હવે એમાં પિક્ચરમાંથી હવે બધા સિરીઝ ઉપર આવ્યા છે તો બધા સિરીઝ ચાલતી હોય છે. તો આ બધી વસ્તુઓની અંદર જ્યારે બનતું હોય છે એમાં એક આ સાત્વિક પ્રકારના ભાવથી જે આપણી સનાતન સંસ્કૃતિ છે એને સાત્વિક પ્રકારની, અને આ બધી શક્તિઓ ચોક્કસપણે છે આપણા વેદના મંત્રો. તો વેદના મંત્રોની જો હિલિયમ ફોટોગ્રાફી કરવામાં આવે, આજે ઘણા છે ને કે દેશું તો વેસું આસી કે કેવું ખબર પડે, મહારાજ મંત્ર બોલી ગયા તો કોરો ફરક પડે. ખરેખર મંત્રનો ઉચ્ચાર કરવાથી તમારી આસપાસ એક પ્રકારનું એક વાતાવરણ બને છે, અને એ વાતાવરણ બને છે એની અંદર આંકલન એક ચિત્ર બને છે. જે શક્તિના ઉપાસક હશે ને એને ખબર હશે કે શ્રી યંત્ર હોય, એ યંત્ર હોય, યંત્ર દોરેલું તમામ દેવી દેવતાઓના યંત્ર છે. એ યંત્રો જે બધા બનતા હોય છે એ યંત્રની જે આભા છે એ આભા તંત્ર બોલો તો તમારી આસપાસ એ આભા ઉત્પન્ન થાય. અને એ આભા તમે હિલિયમ ફોટોગ્રાફી કરો કોઈની પણ, તો હિલિયમ ફોટોગ્રાફીથી એ તમને આભા દેખી શકો, નરી વાસ્તવિક આંખથી દેખી શકાય નહીં. તો આવું બધું કરવાનું કારણ એ છે કે એ કરવાથી એક સકારાત્મકતા આવે છે માણસમાં, બીજું કશું જ નથી હોતું. ભગવાન નામ લેવું એટલે પુણ્ય કમાવવું તો છે જ, પરંતુ સકારાત્મક ભાવ આવે છે અને સકારાત્મક ભાવથી સમગ્ર સૃષ્ટિને ઉપયોગી થવા, માનવ જાતને પશુઓને દરેકને ઉપયોગી થવા માટેનો ભાવ મારા ને તમારાની અંદર આવે છે. એટલે મને તમને આ બધા દૈવિક પૌરાણિક સાંસ્કૃતિક વૈદિક પદ્ધતિઓમાં જોડવામાં આવતા હોય છે. અને પૂજા પદ્ધતિ અંતતઃ આપણને સાત્વિકતા તરફ લઈ જતી હોય છે. એટલા માટે આપણને આ ભાવ સાથે આગળ વધવાનું છે. ને એમાં જ્યારે પિક્ચરના માધ્યમથી આ વસ્તુ જશે ત્યારે આવનારા યુવાનિયાઓને, આજે આ નવા યુવાનિયાઓને પુસ્તકો વાંચવાનો કે આ બધું બહુ ઓછું ગમતું હોય છે, પરંતુ એને આ પિક્ચર જોવામાં આવે તો વધારે ખ્યાલ આવે. મોટા સિનેમાના પડદાઓ ઉપરથી હવે નાના સિનેમા ઉપર આવી ગયા છે, ટીવી ઉપર આપણે આવી ગયા છીએ. તો એ બધી બાબતોની અંદર આ નવા યુગાનુકૂળ પરિવર્તનમાં પણ આ સનાતન વિચારધારાને આગળ વધારતી જ્યારે ફિલ્માંકન અહીંયા થઈ રહી છે, ત્યારે ભાઈ શ્રી નથવાણીભાઈને અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અને દરિયાલાલ મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે જે પ્રકારે એમની શક્તિ છે એવી જ સકારાત્મક શક્તિઓ આપને પણ પ્રાપ્ત થાય. અને આ મને અહીંયા પહેલી વાર, હું ઘણા વખતથી સાંભળું છું ભરાડી ભરાડી ભરાડી, ભરાડી થઈ ગઈ, બ્રહ્માણી મંજાનું ભરાડી થઈ, મૂળ શબ્દ છે બ્રહ્માણી, અપભ્રંશ થતા થતા ભરાડી થઈ. અપભ્રંશ થાય ને શબ્દોનો, એમાંથી ભરાડી માતા વટે વીણું હોય, હકીકતમાં નામ છે બ્રહ્માણી. એ બ્રહ્માણી માતાની પૂજા છે, એ આદ્ય શક્તિ છે, એ શક્તિનું શક્તિપીઠ પણ છે.
ખેર એ બધી વાત તો પછી બધી થશે ક્યારેક, એટલે સમય નથી લેતો. આપ સૌને મોડું ખાવાનું કાર્યક્રમ અમારે બિદડાની અંદર ગૌપાલન પશુપાલકોનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં બધા લોકો રોકાયેલા હતા. એમાં થોડું મોડું થયું છે અને હજી પણ બીજા કાર્યક્રમો છે, તો એ પણ બીજા કાર્યક્રમોમાં અહીંથી જવું છે. એટલે આપ સૌએ આ કાર્યક્રમમાં આ સત્કાર્યની અંદર ખાસ કરીને અહીંયા મંદિરે દર્શન કરવાનો મને મોકો મળ્યો, નહીંતર હું અહીંયા કીધી પહોંચો. એટલે દર્શન કરવાનો માન્ય દેવજીભાઈ પણ આજ મને કહેતા હતા કે અહીંયા સરસ જગ્યા છે, આવું પવિત્ર તીર્થ છે, આનો વિકાસ થાય, લોકો દરરોજ દર્શન કરવા આવે. નહીંતર આમાં શું થાય કે મંદિરે જઈએ આપણે, મંદિર બનાવવા વખતે તો ઘણા બધા બનાવી નહીં, પછી એક દાતા ગોતી મહારાજા આરતી વજાવવાનો કોઈ નહીં, તો પછી રાખી દો એકડો મશીન, એટલે મશીન પર આરતી વજાય એડો કી હાલે. પાંચ સેવક કહ્યું, માતાજી ભાવી કહ્યું તો પાંકે આવ્યો ખપે. એમાં ખાસ કરીને માતાજીનો જે ઉત્સવ છે અષ્ટમી છે, તો અષ્ટમીના દિવસે તો ખાસ કરીને આપણે આવવું જોઈએ અને બધા લોકોએ જગદંબાનો પ્રસાદ અને આશીર્વાદ લેવા જોઈએ. એ જ ભાવના, મને પણ જે આશીર્વાદ અને પ્રસાદ મળ્યો એ બદલ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. બ્રહ્માણી માત કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે એક પવિત્ર સ્થાનના બહોળા પ્રચાર અર્થે ફિલ્મના નિર્માણ માટે જ્યારે એક આખી ટીમ આગળ આવી છે, ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય અને રાષ્ટ્રભક્ત અને જાગૃત નાગરિક અને ધારાસભ્ય એવા આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ, શહેરના પ્રથમ નાગરિક કિશોરસિંહભાઈ, એવા જ સામાજિક અગ્રણી સામાન્ય શ્રી કિશોરભાઈ, ઉપસ્થિત સર્વે વડીલો, મારી સામે બેઠેલા વડીલો, માતાઓ અને બહેનો, મિત્રો, આપણે એ જગ્યાએ બેઠા છીએ કે જે અતિ સંવેદનશીલ જગ્યાઓ, આ બધી જગ્યાઓ છે એ સરહદ ઉપરની જગ્યા, સમુદ્રી કિનારાની જગ્યાઓ, એ બધી ખૂબ સંવેદનશીલ. એમ કહેવાય, ભીષ્મ પર્વમાં એમ કીધું છે કે ભાઈ રાષ્ટ્રની સીમાઓ માતાના વસ્ત્ર સમાન હોય છે, એની રક્ષા કરવી હરેક પુત્રનો ધર્મ છે. એટલે આવી જગ્યા ઉપરના તીર્થધામ હોય, એ જગ્યાઓ હોય, એ બહુ પવિત્ર અને એ મહાપુરુષો બેઠા એટલા હોય છે કે ક્યાંક ને ક્યાંક એમાં એ ભાવાર્થ સમાયેલો હોય છે કે દેશની આવી જગ્યાએ બેસેલી લોકોની અવરજવર રહે, લોકો આવતા જતા રહે. એટલે આપણા પણ પ્રાચીન તીર્થો હશે, એ પણ જોશું તો આપણે આપણા ચારે બાજુ દ્વારિકા જુઓ કે ચારે બાજુ ઉપર જોશો આપણે ચારે ચાર તીર્થધામો છે. તો આવા તીર્થોનું મહત્ત્વ હજારો વર્ષથી આપણે અહીંયા રહ્યું છે. એને કારણે લોકોની અવરજવર રહે, લોકો આવતા જતા રહે. એવા એક આ બ્રહ્માણી માતાજીના મંદિરના પ્રચાર અર્થે અને એના દ્વારા માતાજીનું જે મહિમા ગાન છે એ લોકો સુધી પહોંચે એટલા માટે અરે જે પિક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ, કારણ કે આપણે અહીંયા શાસ્ત્રમાં ધર્મ એ ખાલી પૂજા પદ્ધતિ સુધી સીમિત નથી. હું એમ વાત કરું કે હું સવારમાં 2-3 કલાક સવારે પૂજા કરતો હું, અને પૂજા કરીને પછી રસ્તામાં નીકળું ને કોઈ એક્સિડન્ટ થયો હોય ને હું અહીંયાથી નીકળી જાઉં તો ભલે મેં 2 કલાક પૂજા કરી હોય પણ હું ધાર્મિક નથી. આપણે અહીંયા ધર્મને કર્તવ્ય સાથે જોડ્યો છે. આ બધા તીર્થધામો એટલા માટે છે કે આપણામાં એ કર્તવ્ય ભાવના આવે. અહીંયા માતાજીની મંદિરે માથું ઝુકાવ્યા પછી આપણા મનમાં એમ થાય કે આ બધાની કૃપા થકી હું છું અને મારે મારા જીવનમાં સત્કાર્ય કરવા જોઈએ એવો ભાવ આવે. એટલા માટે પૂજા પદ્ધતિ, મંદિરો, બાકી બધું છે. અને એ જે જીવન કાર્ય જે આપણે માનીએ છીએ, આપણો જે ધર્મને આપણે જે કર્તવ્ય સમજીએ છીએ, એ કર્તવ્ય ભાવ ઉપર ચાલવા માટે આમની આ દેવી દેવતાઓની આપણને પ્રેરણા મળતી રહે, એના આશીર્વાદ મળતા રહે. એટલે આપણી હજારો વર્ષની પરંપરામાં જે કંઈ જીવન મૂલ્યો છે એ આપણા મંદિરો સાથે વડાણા છે. એનું કારણ છે કે આ મંદિર અને એવી જગ્યાઓ છે કે જ્યાં આપણા સમગ્ર જીવનનો આધાર એ આવા શ્રદ્ધા સ્થાનો રહ્યા છે. પહેલાંના જમાનામાં મંદિરોમાં જ બધું કામ થતું આપણું. એ ગામના નાના મોટા પ્રશ્નોમાં કંઈ કોઈ કાયદા કાનૂનના પ્રશ્નો હતા તો પંચ બેસીને ત્યાં ન્યાય કરતો. મંદિરોમાં જ બધી ગામની અર્થવ્યવસ્થા એ આખી મંદિરોમાં જ રહેતી. આપણે સુખી લોકો એ મંદિરમાં ભગવાનને ચરણે જે કંઈ ધરીએ એ ત્યાંથી ગરીબોના ઘરે જાય.
એટલે દેનારને પણ એમ થાય કે મેં માતાજીને કે ભગવાનને ચરણે મારી પોતાની મહેનત આપી, ચરણે ધરી. સામે લેનારને એમ પણ થાય કે મેં ભગવાનનો પ્રસાદ લીધો છે. એમાં નથી દેનારને કોઈ અભિમાન ને નથી લેનારને કોઈ નાનપ. આ જે કલ્પના આપણી જે હતી ભારતીય પરંપરાની, એ પરંપરામાં મંદિરો, એ જ્યારે જ્યારે મંદિરો આપણા ભૂલાણા અને ત્યારે જે કંઈ આજે 1200-1400 વર્ષની ગુલામી આપણા ઉપર આવી અને જે વિદેશી આક્રાંતાઓ આવ્યા, એમાં ક્યાંક ને ક્યાંક આપણા મંદિરો જે કેન્દ્રમાં હતા એ ભૂલાણા, અને એ મંદિરોના કેન્દ્ર ભૂલાણા, એને કારણે આ બધી તકલીફો આવી. ફરી પાછું આપણા સમાજનું જે પુનઃ જાગરણ થઈ રહ્યું છે, એટલે જ આવા દૂર સુદૂરના આ જગ્યા ઉપર આપણે એટલા બધા લોકો ભેગા થયા છીએ, એ ક્યાંક ને ક્યાંક આપણું જે પુનઃ જાગરણ આપણા સનાતનનું થઈ રહ્યું છે એનું દ્યોતક છે. સાથે મળીને જે આગામી સમયમાં જે વિશ્વ સામે પડકારો છે મિત્રો, ખૂબ મોટા પડકારો આખી દુનિયા સામે છે. એ આતંકવાદના હોય કે વૈશ્વિક સમસ્યાઓના હોય, બધામાં સનાતનનો એમાં ઉકેલ, બધામાં સનાતનનો ઉકેલ છે જ. સનાતનમાં એ સનાતન જ એવી સંસ્કૃતિ છે કે જેમાં બધાનો સમાવેશ છે. આખી દુનિયામાં અત્યારે જેટલા ધર્મો છે એમાં તમે કોઈ ઇંગ્લેન્ડમાં જશો તો 2-4 ધર્મો હશે, અમેરિકા જશો તો 4-5 ધર્મો હશે, કોઈ બીજા દેશમાં જતો 10-12 ધર્મો હશે. પણ ભારત જ એવો દેશ છે કે દુનિયાના બધા ધર્મો તમને જોવા મળશે. અહીંયા બધી સંસ્કૃતિ પાંગરી છે. અહીંયા બધાનો સ્વીકાર્ય છે. આવી સંસ્કૃતિ આખી દુનિયાને આજે એમ લાગે છે કે આ જ સંસ્કૃતિ આખી દુનિયાનું કલ્યાણ કરશે, આખી દુનિયાને માર્ગદર્શન આપશે. ત્યારે જ આખી દુનિયા આજે આપણા તરફ નજર બાંધીને જોઈ રહી છે. નરેન્દ્રભાઈ આજે દુનિયામાં જાય છે, દુનિયા આખી સ્વીકાર કેમ કરે છે? એને ખબર છે દુનિયા આખીને સુખી થવું હશે તો આ એક જ માર્ગ છે, આ સનાતન સંસ્કૃતિ, જેમાં બધાનું કલ્યાણ છે. એમાં કોઈના દુઃખ, કોઈને આપણા ઘરમાં ક્યાંય લડાઈ ઝઘડા છે ઘરમાં સંપ્રદાયના, હું સવારમાં માતાજીની પૂજા કરું, મારી ઘરવાળી રામની પૂજા કરે, મારો દીકરો કૃષ્ણની પૂજા કરે, મારા દીકરાને ઘરેથી ગણેશજીની પૂજા કરે, એમાં લડાઈ ઝઘડા છે ખરા? કે અહીંયા એવી ઝઘડા છે જ નહીં. આ પૂજા પત્તિના કોઈ ઝઘડા જ નથી. આપણે અહીંયા તો બધા જ માંડવોમાં, બધા જ મનુષ્યમાં એક જ દેવ તત્વ રહેલું છે, એ જોઈએ છીએ. અને એ જોઈને આપણે જે માનવ પ્રત્યેનો ભાવ, એને કારણે આખી દુનિયા આજે આપણી તરફ જ્યારે નજર કરી રહી છે, ત્યારે એક આપણે આપણા સનાતન પ્રત્યે સચેત રહીએ. આપણે જે જીવન મૂલ્યો છે, આપણા ધર્મમાં એમ કીધું છે કે ધર્મો રક્ષતી રક્ષિત. તમે ધર્મનું રક્ષણ કરશો તો તમારું ધર્મનું રક્ષણ કરશે. એટલે એ જગ્યાએ ધર્મ એટલે આપણું જીવન છે એ પ્રકારનું હોવું જોઈએ, બીજા માટે ઉપયોગી. આજુબાજુ ક્યાંય સુખી દુઃખી હોય તો આપણે ઉપયોગી થઈએ, આપણે બીજાને મદદ કરીએ, બીજા માટે આપણે કંઈ કરી શકીએ. ખાલી મારું નહીં, ભોગવાદી સંસ્કૃતિ નહીં, મારે બીજા માટે પણ કરવું જોઈએ. એ ભાવ લઈને જે આપણે કામ કરશું તો નજીકના ભવિષ્યમાં જે કંઈ આખી દુનિયા આપણા સામે મીટ માંડીને જોઈ રહી છે કે વિશ્વ કલ્યાણની વાત છે, એ વિશ્વ કલ્યાણની વાત અને આપણા જે મહાપુરુષો, મહર્ષિ અરવિંદ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, એમણે એમ કીધું છે કે અમે બધા અમારા ચર્મચક્ષુ વડે જોઈ રહ્યા છીએ કે આગામી સમયમાં ભારત આખી દુનિયાનું નેતૃત્વ કરશે. અને એના ચિહ્નો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આખી દુનિયાનું ભારત નેતૃત્વ કરે જઈ રહ્યું છે. ત્યારે એક નાગરિક તરીકે આપણે આપણા પોતાના આવા જે શ્રદ્ધા કેન્દ્રોને વિકસાવીએ. કુલ મળીને આપણા જીવનમાં પણ કેમ સચ્ચાઈનું પ્રમાણ વધે, આપણે આપણા ઘરમાં પણ, પરિવારમાં પણ એક પારિવારિક વાતાવરણ, ધાર્મિક વાતાવરણ ઊભું કરીએ. એકબીજા પ્રત્યેના ભાવોમાં આપણે પણ ક્યાંય ને ક્યાંય ઉપયોગી થવાની ભાવના વાત કરીએ. સૌ સાથે મળીને આ દેશનું કલ્યાણ થાય અને આ દેશના કલ્યાણમાં જ વિશ્વ કલ્યાણની વાત છે એવું મને લાગે છે. આપ સર્વે અત્રે અમને આ પવિત્ર સ્થાન માટે, પવિત્ર સ્થાનમાં બોલાવી દર્શનનો લાભ અપાવ્યો, અમારું સન્માન કર્યું, એ બદલ આપ સર્વેનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. હૃદયથી આભાર દેવજીભાઈ વરચંદ આહિર, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ અને રાષ્ટ્રભક્ત સંઘના સક્રિય કાર્યકર એવા દેવજીભાઈ, હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપની વાણીનો લાભ અમને મળ્યો અને ફરીથી બંને મહાનુભાવોના ચરણોમાં વિનંતી આ સ્થાન માટે માંગુ છું કે અહીં સરસ મજાનો રોડ બને અને સાથે સાથે માની કૃપા આપણા ઉપર વરસે અને આ સ્થાનનો વિકાસ થાય, એના માટે આપ એક દ્રષ્ટિ રાખી અને એક હૃદયથી પ્રાર્થના કે આ સ્થળનો વિકાસ થાય આ ફિલ્મ દ્વારા. અને આપ જ્યારે ઉચ્ચ સ્થાન જિલ્લાનો દીપાવો છો ત્યારે એક વિનંતી આપના સમક્ષ. અને હવે આ સમિતિ વતી, જોશીભાઈ વતી અને ફિલ્મ નિર્માણમાં જે ટીમ છે રવિભાઈ અને મનોજભાઈ નથવાણી વતી, સૌ વતી આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. માનનીય કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ આહિર અને I'll request the all team, બધા આપણે સાહેબના અને ગૌરીભાઈ, રવિભાઈ મહારાજ અને આ ગઢવી સાહેબ માટે એકવાર જોરદાર તાળી.
કે એમનું સન્માન હું કરું છું, કેમ કે ફિલ્મનો ડિરેક્ટર હું છું. આજના ડિરેક્ટર ગઢવી સાહેબ હતા, ગઢવી બાપુ બધા. અને ભીખુદાનભાઈ તમારા હસ્તે પધારો પધારો. અમારે ભીખુદાનભાઈ પણ અમારી જોડે આવ્યા છે. કિશોરભાઈ આખી ટીમ, બેન, આવા ઉજળા રણયના દુખડા વેચાયના પછી પંથરે વિકટ એનું પારતા માય નહીં. રસ્તામાં પ્રાણીઓનો પૂર માજી તું પેટી મકરાણમાં રસ્તામાં પ્રાણીઓનો પૂર રહીમાં પેટી મકરાણમાં જય હિંગડા રહેવાને રાત નથી વિશ્રાંતિ ગુરુ ઊંઘને આરામની એમાં વાત પછી હોય એ રહેવાને રાત નથી વિશ્રાંતિ ગુરુ આમાં ઊંઘને આરામની પછી વાત પછી હોય એ કરવી કઈ ચિતાઓની ચૂર રેમાં પેટી મકરામાં કરવી ચિતાઓને ચૂર માજી તું બેઠી મકરાણમાં
ચંદ્ર કો ચડવું જી તો ચાલાકીનું કામ છે. આવો ચંદ્ર કો ચડવું જી તો ચાલાકીનું કામ છે. અવિના સિનું વાલા અદ્ભુત દામ છે. ચંદ્ર કો ચડવું જી તો ચાલાકીનું કામ છે. હે અવિના સિનું વાલા અદ્ભુત કામ છે. કરવી કઈ ચિંતાઓની ચૂર રે માં બેઠી મકરાણમાં. કરવી ચિંતાઓની ચૂર રે માં બેઠી મકરાણમાં. મોગા મોગા આદેશ આદેશ અને કચ્છનો કુમાર મઢવાડીને યાદ કરીએ યાર, પછી તમારી મોત. એ ધન ધન તે કચ્છની ધરતી માં. અરે ધન ધન તે કચ્છની ધરતી રોમાં રવેચી માં ગમતી મધમાં આશાપુરા મઢવાડી પ્રેમા આશાપુરા મઢવાડી. જય મઢવાડી જય મઢવાડી. દેવચંદ જગાડી આય સપના માયાવિયા. ઓ માં આપો આપ આશા પૂરા રૂપે બિરાજિયા. દેવચંદ જગાડી આયલ સપનામાં આવ્યા. આપો આપ આશા પૂરા રૂપે બિરાજિયા. એ મૂર્તિ પોતે રે પ્રગટેલી માં. પોતે રે પ્રગટેલી એને કોઈ ના ગળેલી મધમાં આશાપુરા